નમસ્તે બાબર। આજે બાબર નગરપાલિકાની ટીમ, અમારા કર્મચારીઓની ટીમ અને સંગઠનની આખી ટીમ સાથે બાબરનો એક મૂળ પ્રશ્ન છે કે પીવાનું પાણી। તો પાણી માટે જ્યાં વ્યવસ્થા રાખવામાં આવી છે એવા દરેક સંપની અંદર પાણીના ટાંકાઓ અને પાણીના જ્યાં આગળ વિતરણની વ્યવસ્થા છે એવી દરેક જગ્યાએ આજે રૂબરૂ મુલાકાત લીધી। એક નિયત કરેલા ટાઈમે સમસ્ત બાબરને પૂરતું પાણી મળે, દરેક વિસ્તારો આવરી લેવામાં આવે, કોઈપણ ઘર પાણીથી વંચિત ના રહે, એના માટેના અમારી આખી ટીમે આજે સંકલ્પ લીધો છે અને બાબરની અંદર આવનારા સમયમાં એટલે ખૂબ જ ટૂંકા સમયની અંદર આખું બાબર સ્વચ્છ, શુદ્ધ અને મીઠું પાણી પીવે એના માટેનું તમામે તમામ આયોજન જે કરવું પડે એ બધું આયોજન પણ કરી નાખ્યું છે। થોડા દિવસોની અંદર આ સંપૂર્ણ વ્યવસ્થા બાબરની અંદર સારી રીતે ગોઠવાઈ પણ જશે। મારી બાબરના નગરજનોને એક એવી ખાસ વિનંતી છે કે આપણે દરેક ઘર સુધી પાણી પહોંચાડવું હશે તો આપણે પણ કંઈક વ્યવસ્થાના ભાગની અંદર જોડાવવું પડશે। પોતાના ઘરે જે કનેક્શનો છે એ કનેક્શનો, કોઈને મોટા કનેક્શનો છે અડધાના કનેક્શનો રાખે। પાણી વેડફાતું હોય તો આપણે જરૂરિયાત મુજબનું પાણી લે અને આપણી જરૂરિયાત પૂરી થાય છે તો એ પાણીને વેડફાતું બંધ કરવામાં આવે। આપણે સૌ સાથે મળી સહકાર આપી અને આખા બાબરને મીઠું અને શુદ્ધ અને સ્વચ્છ પાણી આપીએ। બીજી મારી એક નગરજનોને વિનંતી છે કે અત્યારે જોયું તો જે બાબરની અંદર પાણી આપવામાં આવે છે તો એની અંદરથી આશરે 1 થી 1.5 લાખ લીટર પાણી એ ગેરકાયદેસર રીતે એનો ઉપયોગ થતો હોય, અહીંયા અનધિકૃત રીતે પાણીનો વેડફાટ થતો હોય તો એવા બાબરના તમામ વડીલો, આગેવાનો અને મિત્રોને પણ વિનંતી કરું છું કે બાબરની અંદર આ પાણી માત્ર પીવા માટે પાણી છે, એ પાણીનો આપણે ઉપયોગ પીવા માટે જ કરીએ। આ પાણી ગેરઉપયોગ કરવાનો બંધ કરીએ અને આખા બાબરની અંદર યોગ્ય પ્રમાણમાં પાણી પહોંચી રહે એના માટે આપણે પણ સાથે સૌ જોડાઈએ। આવનારા ખૂબ જ ઓછા સમયની અંદર શુદ્ધ અને મીઠું પાણી સોસાયટીઓ વિસ્તાર જ્યાં જ્યાં છે એ આખા વિસ્તારની અંદર માધવ સિટી હોય, અયોધ્યાનગર હોય, રત્નાકર હોય, તિરુપતિનગર હોય કે વાવરોની ઓલી બાજુની જે બી સોસાયટી છે એ સોસાયટીમાં અત્યારે પ્રશ્ન જે પાણીનો છે એમને પણ ખાતરી આપીએ છીએ કે ખૂબ ટૂંકા સમયની અંદર આપને પણ મીઠું અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એના માટે આખી અમારી ટીમ, નગરપાલિકાની ટીમ એ કટિબદ્ધ છે અને ટૂંકા જ સમયની અંદર આનું રિઝલ્ટ પણ આપને જોવા મળશે। વસ્તુ ભારત માતા કી જય।